જો તમારે પણ વિદ્યાર્થી મિત્રો બેઝિક ગણિતના પેપરમાં સારા માર્ક્સ લાવવા હોય, ટોપ કરવું હોય કે ઇવન પાસ થવું હોય તો પણ આ વિડીયો અંત સુધી જોજો. હું તમને ગેરંટી સાથે કહું છું વિદ્યાર્થી મિત્રો, આ વખતે બોર્ડે અમુક સ્ટેપને ફોલો કર્યા છે જેની મદદથી તમે 100% પાસ થશો. અહીંયા તમે જોઈ શકો છો, જે પણ શિક્ષક તમારું પેપર તપાસવાના છે એના માટે અમુક સેટ ઓફ રૂલ્સ બનાવ્યા છે. પહેલો જ પોઈન્ટ જે તમારા માટે જબરજસ્ત જરૂરી છે, આન્સર કીમાં આપેલ ગણતરીની રીત સિવાય અન્ય કોઈ સાચી ગણતરીની રીતનો ઉપયોગ કરેલ હોય તો પણ પૂરેપૂરા ગુણ આપવાના રહેશે. એનો મતલબ શું થયો વિદ્યાર્થી મિત્રો? તમને લોપની રીત આવડે છે પણ પરીક્ષામાં પૂછાય આદેશની રીત, તો તમે લોપની રીતથી કરશો ને તો પણ તમને પૂરેપૂરા માર્ક્સ મળશે. મધ્યક, એમાં લખેલું છે કે સાદી રીતથી ગણો પણ તમે પદ વિચલનની રીતથી કરી દીધું, ધારેલા મધ્યકની રીતથી કરી દીધું તો પણ તમને 3 માર્ક્સ 4 માર્ક્સ પૂરેપૂરા મળશે. તમને વિદ્યાર્થી મિત્રો બીજો કોઈ ક્વેશ્ચન આવી ગયો, ચોથા ચેપ્ટરનો ક્વેશ્ચન કે અવયવીકરણની રીતથી શોધો, પણ તમને દ્વિઘાત સૂત્રના વાળી રીત આવડે છે, ડી વાળી રીત, એનાથી કરશો તો પણ તમને પૂરેપૂરા માર્ક્સ મળશે. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? કોઈ પણ રીતના તમે આન્સર લાવો તમને માર્ક્સ પૂરેપૂરા મળશે. એના પછી કોઈ પણ દાખલાના અંતિમ જવાબમાં અતિ સંક્ષિપ્ત રૂપ આપેલ ન હોય તો પણ પૂરા ગુણ આપવાના. દશાંશમાં એટલે કે પોઈન્ટમાં જવાબ મેળવવાનો આગ્રહ નહીં રાખવાનો મધ્યક મધ્યસ્થ વાળા દાખલામાં. બરાબર, 10/3 લખેલું હોય તો એનો જવાબ 3.33 થતો હોય કે 1.66 થતો હોય એ નહીં લખો તો પણ ચાલશે. 10/3 લખી દીધું તો પણ વાંધો નહીં, કારણ કે ઘણા બધા લોકોને એ પ્રમાણે પ્રોબ્લેમ થતો હોય છે, કિંમત મૂકી દે છે. અને અહીંયા નીચે પણ આવશે વિદ્યાર્થી મિત્રો, હું તમને બતાવીશ, એ આવે એટલે હું તમને કહું છું. એના પછી જુઓ, પ્રમેય કે સાબિતી વાળા દાખલામાં પક્ષ સાધ્ય નહીં લખો તો પણ વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો. જેમ કે 6.1 પ્રમેય આવી ગયું, 6.2 આવી ગયું, તમે આકૃતિ દોરી સરસ મજાની સાબિતી લખી તો પણ પૂરેપૂરા માર્ક્સ મળશે. આને તમારે ફોલો કરવાનું છે, પણ તમે જે પ્રમાણે લખતા હતા એ પ્રમાણે જ લખવાનું. આપણે તો વિદ્યાર્થી મિત્રો પક્ષ સાધ્ય બધું લખવાનું જ છે. લોપની રીતથી પૂછાય તો લોપની રીતથી ગણવાનું, જો ના આવડે તો તમારે ટ્રાય કરવાનો છે. આ રૂલ્સ એવા વિદ્યાર્થી માટે છે જે પાસ થઈ શકતા નથી. બાકી આપણે તો ટોપ કરવાનું છે, તો આપણે તો જસ્ટ બેઝિક જે પ્રમાણે કરતા તે પ્રમાણે જ કરવાનું છે. એના પછી જે ટૂંકમાં પ્રશ્નો હશે વિદ્યાર્થી મિત્રો, એમાં પણ જો તમે ગણતરી નહીં કરો, ડાયરેક્ટ આન્સર લખી દેશો આગળ પાછળમાંથી જોઈને તો પણ વાંધો નહીં, તો પણ તમને પૂરેપૂરા માર્ક્સ મળશે. દાખલાની સાચી ગણતરી તમે ટૂંકમાં કરેલી હોય તો પણ તમને વિદ્યાર્થી મિત્રો પૂરા માર્ક્સ મળશે. લાંબી રીતનો આગ્રહ નથી કરવાનો એવું કીધું છે. એના પછી જો સૂત્ર લખેલ ના હોય, સીધી કિંમત મૂકી દીધી હોય તો પણ તમને માર્ક્સ મળશે. 14મું ચેપ્ટર સંભાવના, તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે એક પાસો હોય અથવા બે પાસા હોય, બે પાસાને આપણે ઉછાળીએ ટોટલ 36 સંભાવના આવશે. આ ઘટના કહેવાય. ટોટલ પ્રયત્નોની સંખ્યા, શક્ય પ્રયત્નોની સંખ્યા. તમે સૂત્ર લખેલું ના હોય, જસ્ટ ખાલી સીધી કિંમત મૂકી દેશો તો પણ તમને પૂરા માર્ક્સ મળશે. પૃષ્ઠફળ ઘનફળ વાળું જે ચેપ્ટર છે એમાં પણ તમે સૂત્ર લખી દીધું, એમાં કિંમત મૂકી, સાદુરૂપ ભલે તમે ના આપ્યું છતાં પણ તમારે આન્સર કીના પ્રમાણે માર્ક્સ આપવાના, 0 માર્ક્સ નહીં આપી દેવાનું. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આંકડાશાસ્ત્રમાં 14 માર્ક્સનું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો, 16 માર્ક્સનું ચેપ્ટર છે આંકડાશાસ્ત્ર. એમાં પણ એવું જ મધ્યક મધ્યસ્થ બહુલક તમે ખાલી ટેબલ બનાવી દીધું, ભલે ગણતરી ના કરી હોય, 4 માર્ક્સનો દાખલો હશે, ટેબલ બનાવી દેશો, સૂત્ર લખી દેશો તો પણ એ લોકો તમને 2 થી 2.5 માર્ક્સ તમને આપી દેશે, 0 માર્ક્સ નહીં આપે. ત્રિકોણમિતિ વાળા દાખલામાં પણ તમે જુઓ, આકૃતિ બનાવેલી હશે તો એના પ્રમાણે તમને થોડાક માર્ક્સ એ લોકો આપશે. છેલ્લો પોઈન્ટ પણ ઇમ્પોર્ટન્ટ છે. આન્સર કીની અંદર ત્રિકોણમિતિ વાળું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર, ચોથું ચેપ્ટર જે કંઈ પણ આપેલું છે એના સિવાય કોઈ વિદ્યાર્થીએ સાચી રીતથી ગણતરી કરેલ હોય તો પણ બાળકના હિતને ધ્યાનમાં રાખીને આપવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આનાથી આપણને એટલી જ ખબર પડે કે તમારે બેઝિક ગણિતના પેપરમાં તમે બહુ ઇઝીલી પાસ થઈ જશો અને આ બધા નિયમ બીજા બધા સબ્જેક્ટ માટે પણ લાગુ પડશે જ. તમારે શું કરવાનું છે હું તમને ગેરંટી સાથે કહું છું વિદ્યાર્થી મિત્રો, તમારી જેટલી કેપેસિટી હશે, જેટલી એબિલિટી હશે, જેટલા એક્સપેક્ટેશન હશે એના કરતાં પણ આપણે વધારે માર્ક્સ લાવીશું. મારો ફૂલ સપોર્ટ મળશે.
બેઝિક ગણિત હોય કે પછી સ્ટાન્ડર્ડ ગણિત હોય, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કઈ રીતના ક્વેશ્ચન કરવા એ પણ હું તમને કહીશ. તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓન કરી દેજો. જ્યારે પણ વિડીયો અપલોડ કરું તમારા સુધી પહોંચી જાય એની નોટિફિકેશન અને તમે જોઈ લો. 5-10 મિનિટનો વિડીયો જોશો એનાથી એટલીસ્ટ તમારા 10 થી 15 માર્ક્સ વધી જશે દર વિષયમાં, દરેક સબ્જેક્ટમાં. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય શ્રી રામ. થેન્ક યુ સો મચ.